નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। અમેરિકન કોંગ્રેસમાં તાજેતરમાં રજૂ કરાયેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે 4 દિવસીય સંઘર્ષ થયો હતો તેમાં પાકિસ્તાનનું પરડું ભારે રહ્યું હતું અને ચીને આ તકનો લાભ લઈને પોતાના હથિયારોનું પરીક્ષણ અને પ્રચાર કર્યો હતો। ભારતે જોકે આ સંઘર્ષમાં પાકિસ્તાનની સરહદમાં હાજર અનેક આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો અને સૈન્ય કાર્યવાહીમાં સફળતા મેળવવાનો દાવો કર્યો હતો, જેને ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું। યુએસ ચાઇના ઇકોનોમિક એન્ડ સિક્યુરિટી રિવ્યૂ કમિશનના 745 પાનાના વિગતવાર અહેવાલના દક્ષિણ અને મધ્ય એશિયામાં ચીનના વધતા પ્રભાવને લગતા એક ભાગમાં જણાવાયું છે કે પાકિસ્તાની સેનાને આ સંઘર્ષમાં ભારત પર સફળતા મળી, જેમાં ચીની હથિયારોની ભૂમિકા મહત્વની હતી। રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા ઘાતક હુમલાને, જેમાં 26 લોકો માર્યા ગયા હતા, તે સંઘર્ષનું કારણ બન્યું અને તેને રિપોર્ટમાં વિદ્રોહીઓનો હુમલો ગણાવાયો છે। રિપોર્ટ પ્રમાણે ચીને પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને પોતાની સંરક્ષણ ક્ષમતાને ચકાસવા અને પ્રમોટ કરવા માટે પાકિસ્તાનના આ સૈન્ય સંકટનો ઉપયોગ કર્યો હતો। 7 થી 10 મે 2025 દરમિયાન થયેલા સંઘર્ષમાં પાકિસ્તાન ચીનના હથિયારો પર નિર્ભર હતું અને ચીનની ગુપ્ત માહિતીનો ઉપયોગ પણ કર્યો હતો। ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે ચીને સમગ્ર સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ભારતીય લશ્કરી સ્થાનો વિશે લાઈવ ઇનપુટ્સ પૂરા પાડ્યા હતા। પાકિસ્તાને આરોપોને નકારી કાઢ્યા હતા, જ્યારે ચીને પોતાની ભૂમિકાની પુષ્ટિ કે ખંડન કંઈ કર્યું ન હતું। અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે 2025માં ચીને પાકિસ્તાન સાથે લશ્કરી સહયોગ વધાર્યો, જેના કારણે સુરક્ષાલક્ષી મુદ્દાઓ પર ભારત સાથે તણાવ વધ્યો। પાકિસ્તાન 2019 થી 2023 વચ્ચે તેના 82% શસ્ત્રો ચીન પાસેથી મેળવતું હતું। મે મહિનાની આ અથડામણમાં પહેલીવાર HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ, PL-15 એર ટુ એર મિસાઇલો અને Z-10 ફાઇટર જેટ જેવી અદ્યતન ચીની શસ્ત્ર પ્રણાલીઓનો યુદ્ધમાં ઉપયોગ થયો। આ સંઘર્ષને પ્રોક્સી વોર કહેવું અતિશયોક્તિ ભર્યું લાગી શકે, પરંતુ ચીને આ તક ઝડપી લીધી અને તેનો ઉપયોગ તેની શસ્ત્ર ક્ષમતાઓનું પરીક્ષણ અને પ્રચાર કરવા માટે કર્યો। ખાસ કરીને USCC રિપોર્ટના 108 અને 109 નંબરના પાના પર જણાવાયું છે કે ચીને બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ અને AI જનરેટેડ તસવીરો દ્વારા એક દુષ્પ્રચાર અભિયાન ચલાવ્યું હતું। આ અભિયાનનો હેતુ ફ્રાન્સના રફાલ વિમાનોને બદનામ કરવાનો અને પોતાના Z-35 ફાઇટર વિમાનોનો પ્રચાર કરવાનો હતો। પાકિસ્તાને આ સંઘર્ષમાં 6 ભારતીય રાફેલ વિમાનોને તોડી પાડવાનો દાવો કર્યો હતો, જોકે ભારતે ક્યારેય આ દાવાની પુષ્ટિ કરી નથી। ફ્રેન્ચ ગુપ્તચર એજન્સીઓને ટાંકીને રિપોર્ટમાં જણાવાયું છે કે ચીની દૂતાવાસના અધિકારીઓએ ઇન્ડોનેશિયાને રાફેલ વિમાન ન ખરીદવા કહ્યું હતું, જેથી ચીન તેના સંરક્ષણ સાધનો વેચી શકે। સંઘર્ષ પછી વિવિધ દેશોમાં ચીની દૂતાવાસોએ તેમના શસ્ત્રોની સફળતાની પ્રશંસા કરી હતી, જેમાં ભારતમાં ઉપયોગમાં લેવાતા ફ્રેન્ચ રાફેલ ફાઇટર જેટની તોડી પાડવામાં પાકિસ્તાન દ્વારા ચીની હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવો દાવો કરાયો હતો। US કમિશનનો આ રિપોર્ટ બહાર આવ્યા બાદ ભારતમાં રાજકીય પ્રતિક્રિયાઓ જોવા મળી છે। વિપક્ષ કોંગ્રેસે આ અહેવાલને ભારતની કૂટનીતિ માટે મોટો આંચકો ગણાવ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની NDA સરકાર પર નિશાન સાધતા પ્રશ્ન કર્યો છે કે શું વડાપ્રધાન અને વિદેશ મંત્રાલય આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય રિપોર્ટનો વાંધો ઉઠાવશે અને વિરોધ કરશે? તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે પણ આ રિપોર્ટના પહલગામના હુમલા અને વિદ્રોહી હુમલો ગણાવવા અને ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની લશ્કરી સફળતાના દાવા પર આઘાત વ્યક્ત કર્યો છે અને મોદી સરકારે સંસદમાં આનો જવાબ આપવો જોઈએ તેવી માંગ કરી છે। જો કે ભાજપ IT સેલના વડા અમિત માલવીએ રિપોર્ટના એક ભાગને ટાંકીને વિપક્ષ પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાએ તેની બધી સંપત્તિ સુરક્ષિત હોવાનું સ્પષ્ટ કર્યું હતું, તેમ છતાં સંઘર્ષ દરમિયાન કેટલા વિમાન તોડી પાડવામાં આવ્યા જેવા આંકડા કોણ માંગતું રહ્યું? તેમણે સવાલ કર્યો કે ચીની પ્રચાર મશીનના સંચાલકો બહારના હતા, પરંતુ ભારતમાં તેના પોપો કોણ હતા અને આપણે બધા જાણીએ છીએ કે તેનું સંચાલન કોણ કરી રહ્યું હતું। આ રિપોર્ટમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ઘટાડવા માટે થયેલી ઉચ્ચ સ્તરીય સૈન્ય બેઠકોનો અને SCOની બેઠક
બેઠકમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તિયાનજિન ગયા હતા તે વાતનો પણ ઉલ્લેખ છે. આ અહેવાલના પ્રકાશન બાદ ભારતના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર અને સીધી પ્રતિક્રિયા બહાર પાડવામાં નથી આવી. વિદેશ મંત્રાલય કે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આ રિપોર્ટના ચોક્કસ દાવાઓ જેમ કે પાકિસ્તાનની લશ્કરી સફળતા, પહલગામના હુમલાને વિદ્રોહી હુમલો ગણાવવા અથવા ચીનના દુષ્પ્રચાર અભિયાન અંગે તાત્કાલિક કોઈ સાર્વજનિક વાંધો કે વિરોધ નોંધાવ્યો નથી. જો કે મે મહિનામાં ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રાલય અને ભારતીય સેનાએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને પાકિસ્તાનના દાવાઓને ખોટા પ્રચાર ગણાવ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય વાયુસેનાની તમામ સંપત્તિઓ સુરક્ષિત છે તેમજ પાકિસ્તાનના હુમલાઓના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. પરંતુ યુએસસીસીના રિપોર્ટ પર તાજેતરની પ્રતિક્રિયા અંગે મૌન જોવા મળી રહ્યું છે. વિપક્ષી નેતાઓ ખાસ કરીને કોંગ્રેસના જયરામ રમેશે વિદેશ મંત્રાલય સંપૂર્ણપણે સ્વીકાર્ય રિપોર્ટ પર વાંધો ઉઠાવશે કે નહીં તે અંગે સવાલો ઉઠાવ્યા અને તેને ભારતની કૂટનીતિ માટે ગંભીર આંચકો પણ ગણાવ્યો. ભારતીય અધિકારીઓ સામાન્ય રીતે આંતરિક રાજકીય હેતુઓથી પ્રેરાયેલા વિદેશી અહેવાલો પર સાર્વજનિક રીતે ઝડપી પ્રતિક્રિયા આપવાનું ટાળતા હોય છે અને કૂટનીતિક માધ્યમો દ્વારા આવા અહેવાલોનો જવાબ આપવાનું પસંદ કરે છે. જોકે હાલમાં વિદેશ મંત્રાલય તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા જાહેર કરવામાં નથી આવી. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.